હવે દ્વારકામાં વરસાદે જોરદાર જમાવટ કરી છે। અહીંની સ્થાનિક નદીઓ રીતસરની ગાંડી તૂર બનીને વહી રહી છે। અલગ અલગ જગ્યાની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા દ્રશ્યો જોઈ લો ભદ્રકાળી ચોક વિસ્તારના। અહીં પાણી ભરાયા છે। પાલિકા પર પાણીના નિકાલ માટે વ્યવસ્થા ઊભી ન કરવાનો આરોપ છે। જળભરાવ થતા સ્થાનિકો અને યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સતત વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે અને તેનાથી લોકોની પરેશાની પણ વધી રહી છે। ખંભાળિયા ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। સલાયા નજીક કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને 4 ગામને જોડતો જે માર્ગ છે તે જ બંધ થઈ ગયો। પુલ પર ધસમસતા પાણી ફરી વળ્યા અને માર્ગ વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો, જેને કારણે સલાયાથી ચુડેશ્વર, સલાયાથી સીમાણી, કાલાવાડ, સલાયાથી ચારબારા ગામને જોડતો માર્ગ બંધ થયો। 5 થી 7 ગામ એવા હતા કે જેનો રસ્તો બંધ હોવાથી લોકોને પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ હતી। કલ્યાણપુરમાં પણ 7 ઇંચ વરસાદ પડ્યો। રાવલ ગામની ખાસ વાત કરીએ તો સતત વરસાદથી રાવલ ગામ તો બેટમાં ફેરવાઈ ગયું। વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ સતત યથાવત રહ્યો, જેને લીધે અહીંના જર્જરિત શાની ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે, જે ખૂબ જોખમી સાબિત થઈ શકી છે। એટલે જ નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા છે। દ્વારકા અને કલ્યાણપુરમાં મેઘરાજાની જમાવટ જોવા મળી। દ્વારકા જામનગર હાઈવે પરના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં ભાટિયા, ગાગા, ગુરગઢ, રણજીતપર, લાંબા ભોગટનો સમાવેશ થાય છે। જો કે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે। ભાટિયા ગામની વાત કરીએ તો અહીંના બજારના દ્રશ્યો જુઓ, જ્યાં ધસમસતો પાણીનો પ્રવાહ છે। કલ્યાણપુરના લાંબા ગામે પણ મુખ્ય રોડ પર પાણી ફરી વળ્યા છે। લાંબા ગામના રસ્તાઓ જુઓ, જાણે કે નદી વહેતી હોય તે રીતે પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે। લાંબા ગામથી હર્ષદ જતા ગામ તરફ અનેક મકાનોમાં પાણી ઘૂસ્યા છે। ચાલુ વરસાદે પાણીના નિકાલ માટે જેસીબી મશીનને કામે લગાવવાની ફરજ પડી હતી। અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। કેટલીક જગ્યાએ મકાનોની દિવાલ પણ ધરાશાયી થઈ છે। દ્વારકામાં મુશળધાર વરસાદથી ખેતરોમાં ભરાયા છે પાણી। દ્વારકા ખંભાળિયા નેશનલ હાઈવેની વાત કરવામાં આવે તો જુઓ દ્રશ્યો, ખેતરો જાણે કે બેટમાં ફેરવાયા છે। ભારે વરસાદને કારણે ખેતરો તળાવ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને સંભવિત મોટું નુકસાન લાગી પણ રહ્યું છે। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને મેઘરાજા રીતસરનું ગમરોળ્યું હતું। ભારે વરસાદને કારણે તેલી નદી 2 કાંઠે વહેતી જોવા મળી। ધોધમાર વરસાદને કારણે તેલી નદીમાં નવા નીર આવ્યા અને તેલી નદીમાં પાણીનો પ્રવાહ ધસમસતો જોવા મળ્યો હતો।